દર્શક મિત્રો સૌને પહેલા મારા પ્રણામ, સૌને નમન, સૌને વંદન, સૌને સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌ દર્શક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. આપ સૌનું હાર્દિક સ્વાગત છે કાલનો દિવસ કેવોના ખાસ કાર્યક્રમમાં. આપ સૌને મારા જય શ્રી રામ. કાલનો દિવસ કેવો એટલે કે કેવો કાર્યક્રમ જેમાં આપણે રોજનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા, 12 રાશિનું રાશિ ભવિષ્ય કેવો રહેશે 12 રાશિ માટે કાલનો દિવસ, સાથે આપણે તમારી જે તે મૂંઝવણ છે તે મૂંઝવણને દૂર કરવાનો પ્રયત્ન કરે છે ફોન કોલ દ્વારા. સળગતા પ્રશ્નોનો સળગતો જવાબ આપીએ છીએ. સાથે આપણે જણાવીએ છીએ કે ભાઈ જેનો પણ આવતીકાલે જન્મદિવસ છે તેનું આવનારું વર્ષ કેવું રહેશે ટેરોટ કાર્ડના માધ્યમથી. સાથે રોજ કંઈક નવું નજરાણું જ્યોતિષ માર્ગદર્શન આપીએ છીએ બધાને. તો આજનું પણ સરસ મજાનું માર્ગદર્શન આપીશું. પણ વાત કરીશું પહેલાં પંચાંગથી. પંચાંગમાં વાત કરવામાં આવે તો ભાઈ કાલે તારીખ 25/5/2025 રવિવાર છે. આવતીકાલે તમે જોશો તો પંચાંગમાં તારીખ 25/5/2025 રવિવાર. તિથિ વિક્રમ સંવત 2081 કાલે વૈશાખ વદ તેરસ રહેશે. મેષ રાશિમાં ચંદ્ર રહેશે. અલ અને ઈ મૂળાક્ષર રહેશે. અશ્વિની નક્ષત્ર છે. સૌભાગ્ય નામનો યોગ છે. જે કરણ છે વણિજ નામનું કરણ છે. વિછુડો કે પંચકની વાત કરીએ તો પંચક પણ નથી ને વિછુડો પણ નથી. સૂર્ય વૃષભ રાશિમાં છે અને ચંદ્ર મેષ રાશિમાં છે. 5:55 કલાકે સૂર્યોદય તો સૂર્યાસ્ત સાંજે 7:17 કલાકનો થશે. 4:45 નો ચંદ્રોદય, ચંદ્રાસ્ત 5:29 નો રહેશે. 12:09 થી 1:02 અભિજીત મુહૂર્ત રહેશે. 12:09 થી 1:02 નું અભિજીત મુહૂર્ત. સારામાં સારું ચોઘડિયું. કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા છે, નવા કાર્યોની શરૂઆત કરવી છે તો અભિજીત મુહૂર્તમાં થાય. રાહુકાળ છે જે 5:37 થી 7:17 નો રાહુકાળ છે. અને રાહુકાળ દરમિયાન બને ત્યાં સુધી કોઈ સારા કામ ના થાય, નવા કાર્યની શરૂઆત ના થાય તેનું ખાસ ધ્યાન રાખો. રાહુકાળમાં લાંબી મુસાફરી પણ ના થાય તેનું ખાસ ધ્યાન રાખો. એકંદરે દિવસ જોતા કાલે મધ્યમ રહેશે. નાના મોટા કામ કરવા છે, સારા કામ કરવા છે તો વાંધો નથી. પણ માંગલિક કાર્યો જો કરવા હોય તો થોડાક વિચારવું પડશે. હવે તમે કાલે દિન વિશેષની વાત કરીએ તો કાલે દિન વિશેષમાં શું છે? દિન વિશેષ વાર રવિવાર. સૂર્ય અષ્ટકમનો પાઠ કરો તો સારું. સૂર્ય અષ્ટકમનો પાઠ કરવાથી ધાર્યા કામમાં સફળતા મળે છે. સૂર્ય અષ્ટકમનો પાઠ કરવાથી મનવંચિત ફળની પ્રાપ્તિ થાય છે. નિરોગી ભવ ક્યારે શુદ્ધ થાય અને ક્યારે સમૃદ્ધ થાય. જે વ્યક્તિ નિત્યક્રમ પ્રમાણે સૂર્યાષ્ટકમનો પાઠ કરે અને સૂર્યનારાયણને જળ ચડાવે ત્યારે નિરોગી ભવનો સાક્ષાત્કાર થાય છે. તો આવતીકાલે રવિવાર તેરસ છે. ભગવાન સૂર્યનારાયણને જળ ચડાવજો. સૂર્યાષ્ટકમનો પાઠ કરવાથી તમારા શારીરિક સમસ્યાઓનું નિવારણ આવે છે. તો હવે વાત કરીશું ચોઘડિયા વિશે. દિવસ રાતના ચોઘડિયા શું કહે છે? કદાચ કાલે રવિવાર છે, રજાનો દિવસ છે, નાનું મોટું કામ કરવું છે, સારા કામ કરવા છે, માંગલિક કામ કરવા છે તો કયા દિવસે એ કામ કરી શકાય, કયો દિવસ સારો રહેશે જાણીશું. તો જે પ્રથમ ચોઘડિયું છે લાભ ચોઘડિયું છે જે સવારના 9:15 થી 10:56 કલાકનું છે. બીજું અમૃત ચોઘડિયું 10:56 થી 12:36 કલાકનું રહેશે અને ત્રીજું શુભ ચોઘડિયું છે જે 2:15 થી 3:57 કલાકનું રહેશે. આ ત્રણ ચોઘડિયા થયા સારા અને શુભ ચોઘડિયાની વાત. રાત્રિનું ચોઘડિયું શુભ રહેશે 7:17 થી 8:37 કલાકનું. બીજું અમૃત ચોઘડિયું 8:37 થી 9:57 કલાકનું રહેશે. આ થયું રાત્રિનું ચોઘડિયું. દિવસ રાતના ચોઘડિયા છે. કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા છે, સારા કાર્યની શરૂઆત કરી છે તો આ ચોઘડિયા પ્રમાણે કરો તો તેનું ફળ બહુ સારું મળે. સારા ચોઘડિયામાં કરેલું કામ હંમેશા સારું ફળ આપે છે. તેનું ખાસ ધ્યાન રાખજો. તો આ વાત કરીએ આપણે દિવસ રાતના ચોઘડિયા વિશે. હવે વાત કરીશું
રોજના જે પ્રશ્નો છે, જ્યોતિષને લગતું માર્ગદર્શન છે તેના વિશે. તો અત્યારે ઘણા બધાના પ્રશ્નો છે ભાઈ કે મહારાજ અમને કારણ વગર શારીરિક દુખાવા રહ્યા કરે છે. અત્યારે નાના બાળકોને પણ ઘણી તકલીફો જોવા મળે છે. નાના બાળકોને તમે સમજો કે ભાઈ ઓપ્ટિમિઝમની, સ્નાયુઓની, ન્યુરો ડિસઓર્ડરની સાથે યુવાન વર્ગમાં પણ આ જ સમસ્યા છે. કમર દુખે છે, માથું દુખે છે. કયા કારણો હોઈ શકે? તો પ્રથમ, જેની કુંડળીમાં 6ઠ્ઠા સ્થાનમાં શનિ રાહુ કાં તો શનિ કેતુ હોય, જ્યારે કુંડળીમાં તમારી કુંડળીમાં શનિ રાહુ કે શનિ કેતુ જોડે હોય, કાં તો એકબીજાને દ્રષ્ટિ આપતો હોય ને, એટલે માણસને નવ ડિસઓર્ડર કહેવાય, જેને ન્યુરો પ્રોબ્લેમ કહેવાય, તેવી સમસ્યાઓ આપે છે. 6ઠ્ઠે શનિ રાહુ શનિ કેતુ માણસના જીવનમાં સમસ્યાઓ અપાવડાવે, ન્યુરોને લગતી તકલીફો આપે. બીજું કે કુંડળીમાં શનિની સાથે જો સૂર્ય હોય, 6ઠ્ઠે 12મે બેઠો હોય, તો પણ માણસને ન્યુરોલોજિકલ ડિસઓર્ડર થાય છે, ન્યુરોની સમસ્યા થાય છે. સાંધા દુખે, સ્નાયુઓ દુખે, માથું દુખે, પગ દુખે, હાથ દુખે, પગ દુખે, બધું ટૂંકમાં દુખાવાની સમસ્યા રહે. સમજો છે કંઈ નહીં, કમરનો અત્યારે સ્પાઇનનો પ્રોબ્લેમ વધે છે. હવે તમે જોશો ને તો 89 થી 91 સમયના લોકોને અત્યારે ન્યુરોનો, કારણ કે એ સમયમાં શનિ 2.5 વર્ષ ચાલે, એટલે દરેકની રાશિમાં 2.5 વર્ષનો શનિ એક જ જગ્યા ઉપર હોય, એટલે એ સમયમાં વધારે સમસ્યા પડે. શનિ હવે 2.5 વર્ષ સુધી બદલાવાનો નથી. તો જ્યારે 1989 થી 91માં શનિની જે ગતિ હતી એ ભયંકર હતી, એટલે 100% બધાને એ ટાઈમના બોર્નવાળાને થોડીક સમસ્યા વધારે આપશે. તો આ થઈ શનિને લગતી સમસ્યા છે. શનિ કેતુ, શનિ રાહુ સાથે હોય એટલા સમસ્યા આપે. હવે આનું નિવારણ શું ઉપાય કરી શકાય અને શું નિવારણ લઈ શકાય? શનિ જોડે રાહુ હોય કે શનિ જોડે કેતુ હોય એટલે શનિ મહારાજની પૂજા ઉપાસના તમારા માટે સર્વશ્રેષ્ઠ બની જાય છે. શનિ મહારાજને આપણે જનરલી આમ તો એક કાળા પથ્થર તરીકે પૂજીએ છીએ. શનિની મૂર્તિનું આમ તો પૂજન ના થાય. ઘણી જગ્યાએ ઘણા મંદિરોમાં મેં શનિના મૂર્તિ સ્થાપક જોયેલા છે. તો શનિના મૂર્તિ સ્થાપક કોઈ દિવસ ના હોય સાહેબ. તેનું કારણ એ છે કે તેમના પત્નીનો શ્રાપ છે કે શનિ મહારાજ એટલે કે છાયા માતાનો શ્રાપ છે કે શનિ મહારાજ જ્યાં પણ દ્રષ્ટિ આપશે ને ત્યાં સામેવાળાને હેરાનગતિ થશે. એટલે નથી કહેતા આની શનિની દ્રષ્ટિ છે. આપણી કુંડળીમાં પણ શનિની દ્રષ્ટિ 3 જગ્યાએ પડે. હવે તમે આજે મૂર્તિ બનાવવાના તો સ્વાભાવિક છે કે શનિની મૂર્તિ બનાવે તો આંખો તો એમની બનશે જ, અને તમે એમની આંખોની સામે જોશો તો એ તમને ક્યાંક ને ક્યાંક નુકસાન કરશે. માટે શનિની હંમેશા પૂજા કાળા પથ્થરની હોય કાં તો પીપળાની હોય. તમે મોટા શંખનાથ જાઓ તો શનિ મહારાજના શંખેશ્વર જાઓ તો પણ માત્ર શનિ શિંગડામાં એક કાળો પથ્થર જ છે જેને લોકો પૂજે છે. એટલે તો ખાસ પહેલાં તો પથ્થરની પૂજા થાય. શનિ મહારાજના કાર્યો સિદ્ધ કરવા માટે તમે સરસિયાનું તેલ ચડાવી શકો, લવિંગ એમને સૌથી પ્રિય છે, લવિંગ ચડાવી શકો, અડદ ચડાવી શકો. જે પણ કાળી વસ્તુ છે તે દરેક કાળી વસ્તુ શનિ મહારાજને ચડાવાય ને એમાં પણ સરસિયાનું તેલ નાખો ને એટલે એનાથી અનેક અલગ વેગ મળે છે તમારા કામને. તો આ ખાસ ધ્યાન રાખવાનું. તો તમને દરેક દર્શક મિત્રો જેને પણ નાના છે, મોટા છે, જુવાન છે, વૃદ્ધ છે, દરેક દર્શક મિત્રોને કહું છું, જો તમને પણ કમર, હાથ, પગ, માથું દુખવાની સમસ્યા છે, ઘૂંટણની દુખવાની સમસ્યા છે, તો શનિ મહારાજની પૂજા ઉપાસના કરો. આજે મેં કીધું શનિ પ્રદોષ છે, બરોબર? તો શનિ પ્રદોષ છે, આજથી જ શરૂ કરો. ફરી એકવાર 7 લવિંગ, 7 અડદ, 7 મરી સ્ટીલની વાડકીમાં કે સ્ટીલના ગ્લાસમાં લઈ જવાનું.
શનિ મહારાજને ચડાવવાનું, ને જ્યારે ચડાવો ને ત્યારે મંત્ર જાપ કરવાના. ઓમ પ્રાંગ પ્રીંગ પ્રોંગ સ શનેશ્વરાય નમઃ, આ એમના મંત્ર જાપ છે. તો આ મંત્ર જાપ કરીશું, એનાથી ઘણું સારું પરિણામ મળશે, સારું ફળ મળશે. તમારી જે દુખાવાની સમસ્યા છે, ઘૂંટણનો દુખાવો છે કે કોઈ પણ નાના મોટા દુખાવાની સમસ્યા છે, આટલું નિત્યક્રમ કરવાથી તમે એમાં રાહત જોઈ શકશો. ફરી એકવાર, શનિની પૂજા હંમેશા રાતની જ હોય, તો આટલું ખાસ કરજો, લાભ જોવા મળશે. તો આ જે લોકોને દુખાવાની સમસ્યા વધી રહી છે તે લોકો માટે આજનો આપણે ઉપાય કીધો. હવે 12 રાશિનું રાશિ ભવિષ્ય કેવો રહેશે 12 રાશિ માટે કાલનો દિવસ. તો પ્રથમ 3 રાશિની શરૂઆત કરીશું મેષ, વૃષભ, મિથુનથી. તો પહેલી વાત છે મેષ રાશિ. કાલે મેષ રાશિવાળા ખાવા પીવામાં, ખાનપાનમાં ધ્યાન રાખે. ઉચ્ચ કેલેરી ધરાવતો ખોરાક ટાળે. એકલ વાયુ લાગે. બધું હોવા છતાં પણ મન એકલ વાયુ થઈ જાય છે. પ્રેમથી ગદગદ થઈ જવાય, લોકોનો પ્રેમ, સાથ, સહકાર મળે, ભાવુક થઈ જવાય. વિચાર્યા ના હોય એવા મોટા સોદા, મોટી મીટિંગો સફળ થાય. પીળો શુભ કલર, શુભાંક 8 રહેશે. વૃષભ રાશિને નાની મોટી માંગણી થાય, કોઈ જવાબદારીનું સોંપન થાય. વધારે પડતા વ્યસ્ત રહો, ધાર્યા કરતા વધારે કાલે કામ કરવું પડે. મહત્વના કાર્ય પૂર્ણ થાય. પ્રેમમાં ભાવસાગર પાર થઈ જવાય. સોનેરી શુભ કલર, શુભાંક 2 રહેશે. મિથુન રાશિની વાત કરીએ તો અન્ય કરતા આગળ રહો, અન્ય કરતા લાભદાયી ફળ મળે. ખુશ મિજાજી બનો. નાનું મોટું દાન કરવાનું મન થાય. આર્થિક ધનલાભ થઈ શકે છે. આર્થિક સ્થિતિ સારી સુધરી શકે છે. નારંગી શુભ કલર, શુભાંક 7 રહેશે. તો આપણે વાત કરી મેષથી મિથુનની. હવે વાત કરીશું કર્કથી કન્યાની. કર્ક રાશિને કામના સ્થળે ધ્યાન રાખવું. જે તે જગ્યાએ કાલે કામ કરો છો, આપણી ગૃહિણી મહિલા રસોડામાં પણ થોડુંક કાલે ધ્યાન રાખીને કામ કરે. અને જે આપણા પુરુષ મિત્રો છે તે બહાર જે તે જગ્યાએ કામ કરે છે, સાધન ચલાવે છે, તો થોડું ધ્યાન રાખે. કુદરતી સૌંદર્ય માણવાનું મન થાય, હરવા ફરવા જવાની ઈચ્છા થાય. ધનની ઉણપ છે, ફરવું તો છે પણ મહારાજ કુકા ક્યાં છે? હે બધા શું કે કર્ક રાશિવાળા બધા તમે કીધું એ બરોબર, કુદરતી સૌંદર્ય ફરવાની રોજ જવું છે પણ કુકા વગર ક્યાં જઈએ? પણ આવી જશે, કુકા આવવાની તૈયારીમાં છે. વર્તનમાં બદલાવ થાય, સ્વભાવ નરમ અને સરળ બને. ભૂરો શુભ કલર, શુભાંક 4 રહેશે. સિંહ રાશિને બેરોજગારને રોજગાર મળે. નવી તક ઊભી થાય, નોકરીને લગતી, કાં તો નવી નાની મોટી કમિશનથી કે કોઈ જગ્યાએથી આવક ઊભી થશે. સારા સમાચાર મળશે, સારી જગ્યાએ કોઈ સારું કામ થાય. મિશ્ર લાગણીવાળો દિવસ છે. સવારે સારો, બપોરે મૂડ ના હોય, સાંજે પાછો ચાલી જાય. ભૂતકાળની કોઈ યાદો, ભૂતકાળના કોઈ વ્યક્તિઓ મળે. સફેદ શુભ કલર, શુભાંક 8 રહે. કન્યા રાશિની વાત કરીએ તો પ્રેમ તમારો જીવનને ખીલાવશે. તમારા પ્રેમને એક નવો રસ્તો મળશે. કોઈ પ્રત્યે ઝડપી અભિપ્રાય બાંધવો નહીં. તમારા કામ ઝડપથી પૂર્ણ થશે. કોઈની પાસે ખોટી ચંચુપાત કરવી નહીં. સફેદ શુભ કલર, શુભાંક 5 રહેશે. તો આપણે વાત કરી મેષ રાશિથી કન્યા રાશિવાળા જાતકોની. હવે સમય થઈ ગયો છે તમારી મૂંઝવણ દૂર કરવાનો, તમારા ફોન કોલનો. તો આપણે પહેલો ફોન કોલ લઈશું, દર્શક મિત્રો સાથે વાત કરીશું. હેલો, જય માતાજી. જય માતાજી. હા, મારા પપ્પા વિશે સવાલ કરવો છે. જી બોલો. હા, તેમની જન્મ તારીખ છે 2-3-1951. જી. સમય સવારે છે 5:30. જી. અને જન્મસ્થળ છે ઉના. જી. હા, એમની તબિયત બરોબર નથી રહેતી અને એમના પૈસા સલવાયેલા છે અને એમને એક મકાન નથી વેચાતું ને આગળનું ભવિષ્ય કેવું રહેશે? જો પૈસા સલવાયેલા રહે, આપણે ગઈકાલે જ આઈ થિંક વાત કરી હતી સાહેબ, તમે નિત્યક્રમ કાર્યક્રમ.
8મે કેતુ, જો તમારા પપ્પાની કુંડળીમાં જોશો ને તો તમારા પપ્પાની કુંડળીમાં કેતુ 8મા સ્થાનમાં સિંહ રાશિનો બેઠો છે. ફરી એકવાર દર્શક મિત્રો, આ તમારી સામે છે. જેટલાની પણ કુંડળીમાં કેતુ 8મે કે 12મે હોય ને, ખાસ ધ્યાન રાખવાનું, પૈસા હલવાઈ જ જાય. હવે સાહેબ પૈસા હલવાઈ જાય છે એનું એક નિદાન આપીએ, પછી બીજી વાત કરીએ. શનિ મહારાજને શનિવારે 7 કાળા લવિંગ, પેલું કપૂરી પાન કાં તો નાગરવેલનું પાન આવે અને સરસિયાના તેલમાં ડુબાડીને કાળા દોરાના બીડામાં બાંધીને મૂકી દેવું, એવા 7 શનિવાર કરજો. હવે તમારા પપ્પાના હેલ્થના ઇસ્યુની વાત કરીએ તો સાહેબ ગુરુ રાહુનો એક ચંડાલ યોગ છે. બીજું એમને ચંદ્ર છે એ 12મા સ્થાનમાં છે, એટલે કે મેં કીધું ન્યુરો ડિસઓર્ડર કે ન્યુરોલોજિકલ પ્રોબ્લેમ થઈ શકે. આંખોની પણ સમસ્યા ના થાય તેનું ધ્યાન રાખવાનું છે. શું કરવાથી લાભ થાય? નિત્યક્રમ પ્રમાણે સૂર્યનારાયણને જળ ચડાવો, એમાં લીલા મગ નાખીને નિત્યક્રમ પ્રમાણે સૂર્યનારાયણના 12 નામ બોલે તો એનાથી લાભ થશે. એક સૂર્યનું યંત્ર એમની પાસે રખાવડાવો, રોજ એમને કહો કે લાલ કંકુનો ચાંદલો કરે, ઘણું સારું જોવાશે. તો આપણે મૂંઝવણ દૂર કરવાનો પ્રયત્ન કર્યો. અન્ય એક દર્શક મિત્ર સાથે વાત કરીશું. હલો હલો. હા હેલો. હાજી મારા સન માટે મારે પૂછવાનું છે. જી બોલો. એનું જન્મ તારીખ છે 5 સપ્ટેમ્બર 2010. જી જન્મ સ્થળ ભુજ અને જન્મ સમય 10:32 સવારનો. જી એને અત્યારે 10મા ધોરણમાં છે. એને કઈ લાઈન લેવડાવી, એનું કેરિયર કેવું રહેશે, સરકારી નોકરી હશે કે પ્રાઇવેટ પોતાનો સ્વતંત્ર વ્યવસાય કરશે, અને એની જીવનમાં પ્રગતિ ક્યારથી શરૂઆત થશે અને એનું જીવન કેવું રહેશે? જો કર્ક રાશિનો ચંદ્ર છે, તુલા રાશિનું લગ્ન છે, પુનઃવસુ નક્ષત્ર, 12ની તિથિ, રવિવારનો દિવસ છે. છોકરાની કુંડળીમાં શુક્ર તુલા રાશિનો છે, મંગળ શનિ 12મે છે. હવે મંગળ શનિ સાહેબ 12મા સ્થાનમાં હોય ને એટલે એને લોખંડથી થોડુંક સાવધાન રખાવાનું. છોકરાને સૂર્ય બુધ છે એટલે નોકરીમાં કે એને ભણવામાં કોઈ તકલીફ થાય એવી નથી. એની જે મોટી તકલીફ છે 12મા સ્થાનમાં મંગળ શનિની છે. તો એનું નિવારણ શું? દર મંગળવારે ને શનિવારે સંકટ મોચનનો એક પાઠ કરાવવાનો. બને ત્યાં સુધી એને બીજી આંગળીમાં એક લોખંડની વીંટી ધારણ કરાવો અને એક મંગળનું યંત્ર તેની પાસે રખાવડાવો, જેથી એને સારું થાય, લાભ થાય. તો આટલું નિત્યક્રમ કરાવજો. બાકી કુંડળી છોકરાની સારી છે. જો શુક્ર સ્વગૃહી છે, ચંદ્ર સ્વગૃહી છે, સૂર્ય સ્વગૃહી છે, બહુ જ સારી કુંડળી છે. પણ એક મંગળ શનિ 12મે આવે ને એટલે થોડાક ઇસ્યુ કરે, નાની મોટી તકલીફ આપે. તો એના નિવારણ માટે મેં તમને કીધું છે, આ કરશો એટલે એની બધી જ રીતે જીવન સર્વશ્રેષ્ઠ બની જશે. તો આપણે હવે ફરી એકવાર અન્ય દર્શક મિત્ર સાથે વાત કરીશું, તેમની મૂંઝવણ દૂર કરવાનો પ્રયત્ન કરીશું. હલો. હેલો. હાજી હેલો. હાજી બોલો બેન. મારી જન્મ તારીખ છે 3/6/2005. 3/3 3/6/2005 જી. સવારે 7:15. જન્મનું સ્થળ અમદાવાદ. શું પ્રશ્ન છે તમારો? મારે છે ને શનિની વીંટી કરવી છે, તો હું કરી શકું? શનિ બેન તમારો મેષ રાશિનો ચંદ્ર, મિથુનનું લગ્ન, અશ્વિની નક્ષત્ર, 12ની તિથિ છે. હવે શનિ તમે સમજો કે એક જ અંશનો છે, તુલા રાશિનો છે. તમે શનિનો રત્ન કરતા એમેથિસ્ટ કરીને એક રત્ન આવે છે, તમે ગૂગલ ઉપર સર્ચ કરશો તો મળશે, એમેથિસ્ટ. તો તમે એમેથિસ્ટનો રત્ન પહેરો ને બેન, એ આગળ પડતું રહેશે. શનિનો જે નીલમ કહેવાય ને, નીલમ નહીં પહેરી શકાય, કારણ કે એમાં ઘણી બધી પછી તમારે કાળજી રાખવી પડશે અને એ બધી કદાચ નહીં રહે. તો એના કરતાં તમે એમેથિસ્ટ કરીને રત્ન પહેરો, એ તમારા માટે આગળ રહેશે. શનિનો પ્રોપર નીલમ રત્ન તમને સૂટ થાય એવો નથી, આ પહેરો, લાભ થશે. તો આપણે બધાની મૂંઝવણ દૂર કરવાનો પ્રયત્ન કર્યો, દરેકની સમસ્યાઓનું સમાધાન આપ્યું, સળગતા પ્રશ્નોનો સળગતો જવાબ આપ્યો. હવે વાત કરવાની છે બાકી અન્ય રાશિની, જે લોકો અન્ય રાશિવાળા રાહ જોઈને બેઠા છે, તુલાથી મીનવાળા. તો પહેલાં વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિને મતલબી લોકોને ઓળખજો ભાઈ. સ્વાર્થની દુનિયામાં સ્વાર્થના સગા કેટલા છે એ તમારે કાલે ઓળખવાનું છે.
કડવો અનુભવ થાય. અમુક વખત કેવું થાય કે આપણને અમુક વખત ગળે વાત નથી ઉતરતી, સમજવું નથી પડતું, કડવો અનુભવ થાય છે. સાચું વ્યક્તિત્વ દેખાય છે કે આ ભાઈ આમ નહીં, આ તો આવા છે. તો વાંધો નહીં, કડવો આપણે લીમડાનો રસ બી કડવો હોય પણ આપણા માટે સારો, એટલે કડવો અનુભવ થાય તો ચિંતા નહીં કરવાની, ભવિષ્ય માટે તો સારું જ છે. ખોટું સાહસ ના કરતા, ખોટી જગ્યાએ કોઈ વસ્તુ કરતા નહીં, કિંમતી સમય બગાડશો નહીં. આસમાની શુભ કલર શુભાંક 1 રહેશે. વાત કરીશું આપણે વૃશ્ચિક રાશિની. વેપારમાં વધારો થાય, લાભ થાય, પરિવારમાં માન અને સન્માન મળશે. પૈસા સાચવીને રાખીશું, ધન સાચવીને રાખીશું, ખોટી જગ્યાએ ખોટો ધનનો ખર્ચ ના થાય તેનું ધ્યાન રાખીશું. મનપસંદ કામ પૂર્ણ થશે. ભૂરો શુભ કલર શુભાંક 3 રહેશે. ધન રાશિની વાત કરીએ તો લોકો તમને ખોટો પાડવાનો પ્રયત્ન કરે. સાચા છો તમે, તમારી રીતે તમે બધું બરોબર કર્યું છે, પણ લોકો તમને ખોટો પાડવાનો પ્રયત્ન કરશે. તો આપણે વિચારવાનું શું કરવું છે. કાર્ય સમયમાં વધુ પસાર થાય, ગેરસમજ ઉકેલાય. બીજું કે ઉતાવળિયા નિર્ણય ના લેશો, કોઈ પણ નિર્ણય ઉતાવળિયા નહીં સારા. જાંબલી શુભ કલર શુભાંક 6 રહેશે. તો હવે વાત કરીશું મકર રાશિની. મકર રાશિવાળા માટે કેવું છે. તમારા કાર્યથી લાભ થાય, કાર્યથી પ્રશંસા થાય, પત્ની તરફથી ધનલાભ થાય, પત્ની તરફથી દિવસ સારો પસાર થાય. પણ બધો ધનનો લાભ કોણ લઈ જાય? પત્ની લઈ જાય. જૂની ઓળખાણ પાછી મળે, જૂનું વ્યક્તિત્વ પાછું મળે. બિનજરૂરી ઝઘડા ના થાય તેનું ખાસ ધ્યાન રાખશે મકર રાશિવાળા. ખોટા નથી, કારણ વગર ઝઘડા થઈ જતા, તો તેનું ધ્યાન રાખજો. કેસરી શુભ કલર તમારા માટે શુભાંક 4 રહેશે. કુંભ રાશિની વાત કરીએ. કુંભ રાશિને બેંકને લગતા કાર્યોમાં સફળતા છે કે બેન્કિંગ ક્ષેત્રોને લગતું કામ તમારે કરવું છે, એમાં તમને લાભ થાય. નિકટ લોકોને ફાયદો ના ઉઠાવે, ખોટા તમને નથી, કારણ વગર આપણો ફાયદો ઉપાડી જાય તેવા વ્યક્તિઓથી સાવધાન રહેજો. સારું સારું બોલીને કામ કઢાઈ જાય એવા વ્યક્તિઓથી કુંભ રાશિવાળા ચકાસીને રહેજો. જીવનસાથી જોડે કાલે હરવા ફરવાનો દિવસ છે, રવિવારનો દિવસ, મોજ મજાનો દિવસ છે, બહાર જવાનું થશે. નવું સોની ચાંદી વસાવાય, કાં તો નાની મોટી જ્વેલરી, ઇમિટેશન જ્વેલરી, કોઈ પણ પ્રકારની વસ્તુ ઘરમાં આવશે. નાની મોટી ખરીદી થશે ટૂંકમાં. પોપટી શુભ કલર શુભાંક 7. મીન રાશિને પ્રેમની ખાસ અનુભૂતિ થાય. તમારા બે વ્યક્તિ સાથે, તમારા જીવનસાથી જોડે, ખાસ વ્યક્તિ સાથે, અંગત વ્યક્તિ સાથે દિવસ સારો પસાર થઈ શકે છે. ખોટી બેદરકારી ના રાખતા, બેદરકારીના કારણે ક્યાંય લોચો ના પડે એનું ધ્યાન રાખજો. શત્રુ પણ મિત્ર બને, શત્રુઓને પણ તમારું કામ પડે તેવા દિવસો છે. કમરનો સમસ્યા, કમરનો દુખાવો રહે. રાતો શુભ કલર શુભાંક 1 રહેશે. તો આપણે વાત કરી 12 રાશિના જાતકોની. 12 રાશિનું રાશિ ભવિષ્ય કેવું રહેશે. હવે જેનો પણ જન્મદિવસ આવતીકાલે છે તેનું આવનારું નવું વર્ષ કેવું રહેશે તે જાણવાનો પ્રયત્ન કરીશું. આવતીકાલે જેનો પણ જન્મદિવસ છે, સૌ પહેલાં તો મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને ખૂબ શુભેચ્છાઓ. તનથી તંદુરસ્ત રહે, મનથી મલકાતા રહે અને ધનથી છલકાતા રહે. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે, ધન કુબેરના ભંડાર ભરાતા રહે. સુંદર મજાનું એક ટેરોટ કાર્ડ કાઢીશું. કાલે જેનો પણ જન્મદિવસ છે, એક નાઇટ ઓફ વિન્ડ્સ શું સૂચવે છે નાઇટ ઓફ વિન્ડ્સનું ટેરોટ અને શું કહે છે આપણી ડિયર એન્જલ્સ. ભાઈ જેનો પણ આવતીકાલે જન્મદિવસ છે, પહેલાં તો એનર્જીથી ભરપૂર દિવસ છે, સરસ મજાનો દિવસ છે, ફૂલ એનર્જીવાળો. બીજું લખ્યું છે એક્શન્સ, એડવેન્ચર, ફિયરલેસ. કોઈ પણ ફિયર રાખ્યા વગર, ભય રાખ્યા વગર તમારી જીત થશે. કામ તમારું પ્રોપર થશે ભાઈ આ વર્ષે. અમુક વખત કોઈ કારણોસર કામ અટકાયા છે, પૂરા નથી થયા, ફાઇલો દબાઈ ગઈ છે, ફાઇલો અટકી ગઈ છે, તમારી વિઝાની છે કે તમારી કોઈ જમીન મકાન કે કોઈ પણ પ્રકારની જે ફાઇલો અટકી છે એ કામોમાં સીધી લીટીએ કામ પૂરું થશે. સૂર્યને લગતું કાર્ડ છે, રવિવારને લગતું કાર્ડ છે, રવિનો કાલે દિવસ છે. જેનો પણ કાલે જન્મદિવસ છે, દર્શક મિત્રો, નિત્યક્રમ પ્રમાણે તમે સૂર્યનારાયણને જળ ચડાવજો. એક લાલ નાળા છડી કાલે ભગવાન સૂર્યનારાયણને બતાવીને તમે પહેરી લેજો જમણા કાંડામાં, લાલ નાળા છડી. આટલું કરજો, લાભ જોવાશે.
ધાર્યા કામ સફળ થશે, વરસ સારું જશે. તો દર્શક મિત્રો, આજે આપણે બધી જ રીતે તમને પ્રયત્ન કર્યો બધી વસ્તુ સમજાવવાનો. જેનો જન્મદિવસ છે તેને પણ આપણે શુભેચ્છાઓ આપી. તો આવી જ નાની મોટી નવી જાણકારી સાથે ફરીવાર આવતીકાલે મળીશું. ત્યાં સુધી મને રજા આપો. ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. મંતવ્ય ન્યૂઝ એટલે કેવા સમાચાર? સટોક, સચિટ અને એકદમ ફાસ્ટ સમાચાર. તરત, ત્વરિત સમાચાર એટલે માત્ર મંતવ્ય ન્યૂઝ. સચોટ સમાચાર એટલે મંતવ્ય ન્યૂઝ. તો મંતવ્ય ન્યૂઝ જોતા રહો દર્શક મિત્રો. આવતીકાલ ફરી મળીશું. હર હર મહાદેવ.